હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. આપણે છે ને મસ્ત સવારમાં આવી ગયા છીએ મસ્ત મહાદેવ હોટલે દેવસીભાઈ પાસે. અને છે ને અહીં આજે મસ્ત નાસ્તો ને રવિવાર છે એટલે ધડબડાટી ચાલુ થઈ ગઈ છે. તો ચાલો હું તમને બતાવું બધાને. સૌથી પહેલાં તો બધા ડાયરાને રામ રામ. અને મસ્ત નવા વ્લોગમાં બધા આવી ગયા છો તો મસ્ત સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે છે ને પહેલાં તમને મસ્ત ચાનું બતાવું, પછી નાસ્તો ગરમા ગરમ બને છે. બધી પબ્લિક આવી ગઈ છે, ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર. તો છે ને આપણે આવું બધું સેટઅપ છે. જો અહીંયા છે ને દેવસીભાઈ સવારમાં મસ્ત ચાનું બધાને આપે છે. આવી રીતના ગરમા ગરમ ફ્રેશ ચા બનાવી દીધી છે, ખાલી કરી દીધું ટોપી. મારામાં 400 ખમણ 200 જલેબી. જો અમારા દેવસીભાઈ છે ને મસ્ત કોફી બનાવે ને દીપકભાઈ ચા પીવે છે. તો શું છે દેવસીભાઈ, મસ્ત કોફી બને જ ને? મહાદેવ સ્પેશિયલ કોફી. ઓહો દીપકભાઈ, શું છે ચા મસ્ત આદુવાળી છે ને? મસ્ત ગાંઠિયા, મસ્ત કોફી, મસ્ત. હા, હું દેવસીભાઈની હોટલની વાત કરીએ. જો આ તમે દેવસીભાઈ જો આ કોફીમાં. હા બોલો બોલો ભગવાન. પાણીની બોટલ લઈએ ને. ઓકે ભગવાન, પાણીની બોટલ આવી ગયા ભાઈ. જો આવી કંઈક ટ્રાફિક છે અમારે અત્યારે. બધા ચા નાસ્તો ને બધું ચાલે છે. હલો મુકેશભાઈના વણેલા ગાંઠિયા. તમારે વણેલા જોઈએ ને? વણેલા જોઈએ ને? વણેલા હા ફાફડા કેટલા? 3 આપી દો. અહીંયા દઈ દો. તો મિત્રો છે ને આજે રવિવાર હતો ને એટલે આપણે ટ્રાફિક થઈ ગઈ હતી લિમિટ બાર. અને જો અહીંયા છે ને ફ્રીજ બધું ખાલી કરી નાખ્યું, પાછું રીફિટિંગ કર્યું છે. આવી રીતના બધા ફ્રીજને પાછા ભર્યા છે આપણે. અને હજી એવી ને એવી ટ્રાફિક છે આપણે, હજી ચાલુ છે. હવે ગાંઠી આવ્યા છે આપણે દીપકભાઈના હાથમાં. શું છે દીપકભાઈ? અરે મોજે દરિયા. અમારે હેતલબેન અહીંયા મસ્ત સંભારો બનાવે છે. પપીતાનો સંભારો બને છે, પપીતા કહેવાય ને. ચેતનદા મંડાણા છે અહીંયા છાલિયું લઈને. હો એટલે આવું હાલે છે. ડબલ ગાણવા ચાલુ છે. અહીંયા ભજીયા છે. એટલે કાંઈક મિત્રો છે ને આવી આપણે ટ્રાફિક છે આજે. અને હવે વ્લોગ બહુ લાંબો થઈ જતો એટલે આપણે ટ્રાફિક હિસાબે બહુ જોરદાર તો નથી બનાવી શક્યા. તો તમે બધે જોયો, સબસ્ક્રાઈબ કર્યું, કોમેન્ટ કરી અને લાઈક કરી બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.